નહીં આવે તમે વાટ જોઈ જો. કેમ? ઈ ગામમાં ઓલી જૂની ગાડીઓ વેચે ને કામે લાગી ગયા. ઓટો કન્સલ્ટીમાં? હા, ઈ કન્સલ્ટીમાં. ઈ હું કન્સલ્ટી? એ જૂની ગાડીઓની લે વેચ નથી કરતા આપણા ગામમાં, એને ઓટો કન્સલ્ટી કહેવાય. તો હાલો ત્યાં જવું પડશે ફળદા. ના રે ના, અમારે કાઈ ન જાવું હો, અમારે તો સેવ હરગવાનું શાક બનાવવું છે. તો એમ તો મમરાભાઈ આગળ આવી જાય તો? પણ બકુલભાઈ મમરાભાઈ ભલે ને કામ કરે, ઈ કામ કરે એમાં તમને શું વાંધો? એટલે વાંધો તો હોય જ છે ને. અને તમે પાછા ઘડીકમાં ભૂલી ગયા, તમને કેટલા હેરાન કરતા. હા હોય ઈ હાસુ. તમારે આવું હોય તો હાલો, નકર હું તો એકલો જાઉં છું. તો ભલા દાદા આપણે જવું જોવે. આપણને કોઈ દે ધરાન ધાન ખાવા નથી દીધું. આ ઈ હાસુ તારું. હાલો જાવી તો હાલો. લ્યો બોલો, હજી શેઠે આવ્યા નહીં, તો ગાડી લેવા ઘરાક આવશે તો એને હું જવાબ આપીશ? એ મમરાભાઈ ઉભા જ છે ને. હું તો હું તો અહીંયા જ ઊભો હોય ને. નોકરીએ લાગ્યા, વાતે ન કરી. બોલો. તો એમાં હું વાત કરવાની? હું થોડો તમારી જેમ રખડું છું. એ મમરાભાઈ, એમ કઈ રખડવા નથી આવ્યા, એમ ગાડી લેવા આવ્યા. કાં ફળદા? હા, ગાડી લેવા તો આવ્યા. તો પેલા પૈસા બતાડો તો. લે, પૈસા તો વાડિયા પડ્યા રહ્યા. પણ પૈસાની ચિંતા તમે શું કામ કરો? પેલા ગાડી સિલેક્ટ કરો, પછી ગાડી લઈને જાઓ ને પૈસા લઈને વહી આવો. ના ના ઉભા રહ્યો, પેલા પૈસા લઈ આવો પછી ગાડી સિલેક્ટ કરો. જાઓ હાલો. મમરાભાઈ, હું 500 વીઘાનો માલિક છું. તમને મારી ઉપર વિશ્વાસ ના? વિશ્વાસની વાત આમાં ભોળા દાદા રહેવા દો, પેલા પૈસા લઈ આવો. જાઓ હાલો. જોયું ભલા દાદા, ખાલી કામે રહ્યા ક્યાં કેટલી હવા કરે. એને ઘરનું લે વેચનું કર્યું હોય તો અહીંથી આપણને ઈ હાલવાય ન દે. મમરાભાઈ અમે હાસુ ગાડી લેવા આવ્યા, અમથા ના આવ્યા અહીંયા. હવે તમારા શારે માંથી મારે એક ગાડી વેચવાની થતી નથી. જાવા દો. ફળદા ઈ ભલે ને કે આપણે આટો મારો. હાલો. એ ભોળા દાદા, આટો ન મારતા હો. તમે ગાડી બઠાવીને લઈ આવી ગયા હોય તો શેઠને પછી મારે ક્યાંથી પૈસા દેવા? શેઠને એટલા બધા પૈસા વળાવવા કેમ મારે? તો કોઈ વાંધો નહીં, વેસાતી ગાડી ન દેવી તો રહેવા દો. હા જાઓ જાઓ હાલો. મને ખબર છે તમે ગાડી લેવા નતા આવ્યા, મને લેવા આવ્યા હતા. અમથાભાઈ ઉભા રહ્યો તો. હે ભોળા દાદા, આપણે હાર માની લીધી. કેમ? તો મમરાભાઈ લીધા વગર તો પાછા ભાગ્યા. પાછા નથી ભજાય, એક બાજુ મીટિંગ કરવા આવ્યા. તો હું કરશું? આપણને શારેને ગાડીની તો ના પાડી દીધી. પણ આપણને શારે ને ના પાડી, કેહા કાકા ને જમરૂ કાકા ને ક્યાં ના પાડી? એને લઈ જવી તો જાયલા કેહાના જમરૂખ ના બોલ્યા હતા. એ હારો. હેલા કેહાના જમરૂખ ને હું કામ લઈ જાવા? એ તમારે ખોટું કેહા કાકા ને કહેવાનું છે, તમે એને ગાડી અપાવો એમ. અને મમરાભાઈ ને હું કહી દઈશ કે અમે તો કેહા કાકા ને ગાડી લેવાની છે એટલે હારે આવ્યા. પછી ગાડીનો આંટો મારવા તો આપણને દેહ જ છે. સમજી જાવ ને તમે? આ એમ થાય લે. ઈ આમ જો કેહા કાકા ને જમરૂ કાકા આવી ગયા. શું કામ છે ભોળા? એ તને ગાડી અપાવી છે. મારી પાસે પૈસા ના હો. પણ પૈસાની ચિંતા તમે શું કામ કરો? ભોળા દાદા તમને ગાડી અપાવે. હા તો વાંધો નહીં. તો ભોળા મને એક ગાડી અપાય ને. હા તો તમે એક ગાડી લઈ લેજો બસ. એ હવે વાતો નહીં કરવી. હાલો કન્સલ્ટીમાં જાવી. કાંજા કોઈ ગાડી જોવા આવ્યો તો?